हेलो हैदराबाद टेस्टમાં ઇંગ્લેન્ડ બેકફૂટ પર ભારતીય બેટ્સમેનોની જોરદાર ફટકાબાજીને કારણે પહેલી ઇનિંગમાં ભારતને 175 રનની સરસાઈ। અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સિંહ, સંતો અને શુરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું। આ તકે વોલી ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષધ્વનિ કરવામાં આવ્યો હતો। આઝાદી કાળના મહત્વપૂર્ણ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી। આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। શૌર્યની ભૂમિ પર ભારતીય તટરક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, SRP જૂથ 8 ગોંડલ, SRP જૂથ 21 બાલાની વાવ, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન તથા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડ્સ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ, NSS શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન તથા જૂનાગઢ જિલ્લા NCC, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, SRP બ્રાસ બેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાન દળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। ગાંધીનગર ASP અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી। આ પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ તથા ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને NSSના વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ TV। પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દિલ્હીના માર્ગો ઉપર ગુજરાતના ધોરડોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। કર્તવ્ય પથ પર ધોરડોના ટેબ્લોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। પ્રજાસત્તાક પર્વના મહેમાન એવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું પણ આ ટેબ્લોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં અનેકતામાં એકતાના દર્શન કરાવવા દેશના વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ થાય છે। આ પ્રજાસત્તાક પર્વની કર્તવ્ય પથ ઉપર થયેલી ઉજવણીમાં કચ્છની સંસ્કૃતિને ટેબ્લો સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી। કચ્છી કલા અને ધોરડોની સુંદરતા જે અદ્ભુત રીતે ટેબ્લોમાં રજૂ કરાઈ હતી, તેણે ઉજવણીમાં ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું। પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને જે રીતે કર્તવ્ય પથ પરના માર્ગ ઉપર આ ધોરડોનો ટેબ્લો રજૂ થયો, તેની ઉપર અમિત શાહ, PM મોદી અને પ્રજાસત્તાક પર્વના અતિથિ વિશેષ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ ધોરડો વિશે PM મોદીને પૃચ્છા કરી હતી। PM મોદીએ પણ તેમને માહિતગાર કર્યા હતા। ખાસ કરીને ડિજિટલ થઈ રહ્યું હોવાની જે અદ્ભુત છણાવટ કરવામાં આવી હતી, તે ધ્યાન આકર્ષક હતી। ગુજરાતના ટેબ્લોને તમારો એક વોટ બનાવી શકે છે ધોરડો, ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ। ભરપૂર વોટિંગ કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાની અપીલ કરાઈ છે। દરેક ગુજરાતીને વોટિંગ કરવા વિનંતી કરવામાં આવી છે। વધુને વધુ વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ TV।
સુરત જિલ્લામાં કામરેજના વાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારી દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે કરવામાં આવી। ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને આ ઉજવણી કરવામાં આવી હતી। પ્રદેશ કોંગ્રેસે અમદાવાદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી। શક્તિસિંહ ગોહિલે ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય તહેવારની શુભકામનાઓ પાઠવી હતી। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસ છે ત્યારે તમામ મારા વહાલા ગુજરાતી સજ્જનો, સન્નારીઓ, યુવા સાથીઓ, બાળકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને ગણતંત્ર દિવસની મુબારકબાદી। આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે કહી શકીએ કે આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ દુનિયાએ સ્વીકાર્યું છે। આટલું ક્લેરિટી વાળું, સ્પષ્ટતા વાળું, ખૂબ જ વિદ્વતાપૂર્ણ લખાયેલું બંધારણ બીજા કોઈ દેશ પાસે નથી, ત્યારે આપણે ગૌરવ લઈ શકીએ। ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ છોડી જતા નેતાઓને લઈને શક્તિસિંહ બોલ્યા કે જે કાર્યકર્તાઓ વિચારધારા સાથે સંકળાયેલા છે તે પક્ષ નથી છોડતા। ભાજપ વિરોધ પક્ષને નબળો કરવાના પ્રયાસ કરે છે તેવો પણ તેમણે મત વ્યક્ત કર્યો હતો। કોઈને સત્તાના જોરે દબાવવાના, સાચા ખોટા કેસીસ, એમના પરિવારના સભ્યો ઉપર દબાણ અને બીજી તરફ લાલચ આપવાની કે આવો આજે તમે જુઓ તો કોંગ્રેસમાંથી જો કોંગ્રેસને રોજ અને અમારા નેતાઓને ગાળો આપતા હોય કે ભાજપના નેતાઓ વિશે અમારા એ નેતાઓ શું શું બોલ્યા હતા અને આજે એ ત્યાં પ્રથમ હરોળમાં હોય તો જો કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસના નેતાઓ ખરાબ છે, તો પછી એને લઈ શું કામ ભારતીય જનતા પાર્ટી? એમને સત્તા ટકે કે વોટ મળે એમાં લાગતું નથી, એટલે વિરોધ પક્ષને નબળો પાડી દો તો આપણે મજબૂત થઈશું એમ માનીને પ્રયત્નો થતા હોય છે, પરંતુ હું સલામ કરીશ। નડાબેટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 75માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। બીએસએફના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે બીએસએફના આઈજી દ્વારા સીમવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। 75માં ગણતંત્ર દિવસની અત્યારે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પણ ધ્વજવંદન કરી તેની ઉજવણી કરવામાં આવી હતી। આજે ભારત પાકિસ્તાનની સરહદ પર ધ્વજવંદન વખતે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૈનિકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો। ભારત પાકિસ્તાનની સરહદ પર તમે જોઈ શકો છો અત્યારે મોટી સંખ્યામાં લોકો બીએસએફના જવાનોનો હોંસલો વધારવા માટે ઉમટી પડ્યા છે। અત્યારે એકદમ પ્રોટોકોલ પ્રમાણે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ત્યાં જોડાઈ ચૂક્યા છે। બીએસએફના આઈજી અભિષેક પાઠક દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો। તે સમયે મોટી સંખ્યામાં દેશના દેશભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપુનગર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મેયર પ્રતિભા જૈન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યા હતા। અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે પ્રજાસત્તાક દિનના પર્વ પર ધ્વજવંદન કર્યું। સાથે જ આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઈકોર્ટ ખાતે એક દિવસીય ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। ઉપસ્થિત વકીલો અને તેમના પરિવારે તેનો લાભ લીધો હતો। નવસારી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વ અવસરે વાંસદા ગામના ગાંધી મેદાન ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું। કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં 26 જાન્યુઆરીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિન્ટેજ ક્લાસિક કાર ક્લબે કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું।
પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનેલ મેક્રોન અને તમામ મહાનુભાવો કર્તવ્ય પથ પર ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ભારતીય રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સના 3 સહિત 54 વિમાનો જ્યારે કર્તવ્ય પથ પરથી પસાર થયા ત્યારે હાજર દરેક વ્યક્તિ ઉત્સાહિત બની ગઈ હતી. વિમાનોના ધમાકેદાર અવાજથી દર્શકો ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા. 2 અપાચે હેલિકોપ્ટર સાથે લીડમાં એક LCH અને 5 એરક્રાફ્ટ્સે એરો ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75માં પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવા માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનેલ મેક્રોન પણ તેમની સાથે હતા, જેઓ આજની પરેડના મુખ્ય અતિથિ હતા. તેઓના આગમન બાદ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. તો બિહારમાં શાસક મહાગઠબંધનમાં બંગાળની અટકણો વચ્ચે મુખ્યપ્રધાન નીતિશ કુમાર શુક્રવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજભવન ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય ટી સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યપ્રધાન આરજેડી નેતા તેજસ્વી યાદવ ગેરહાજર રહ્યા હતા. જોકે આરજેડીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યના શિક્ષણ પ્રધાન આલોક કુમાર મહેતા ટી પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ યાદવ અને પ્રમુખ અવધ બિહારી ચૌધરી સહિત પક્ષના અન્ય ઘણા નેતાઓ ગેરહાજર રહ્યા હતા. નીતિશ કુમારની એનડીએમાં પરત ફરવાની અટકણો પર ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે રાજકારણમાં દરવાજા કાયમ માટે બંધ થતા નથી. તેમનું આ નિવેદન બિહારના સીએમ નીતિશ કુમારની એનડીએમાં વાપસીની અટકણો બાદ આવ્યું છે. સુશીલ મોદીએ કહ્યું કે જરૂરિયાત મુજબ દરવાજો ખુલતો અને બંધ પણ થતો હોય છે. जो राजनीतिक परिस्थिति पैदा हो रही है, पल पल की स्थिति पर हम निगाह रखे हुए हैं और हमारा केंद्रीय नेतृत्व जो है इन चीज़ों के बारे में निर्णय लेता है. इसमें राज्य इकाई की कोई मान्यता नहीं है. तो लगातार मीडिया के अंदर जिस तरह की बातें आ रही हैं, सारी चीज़ों पर हमारी निगाह बनी हुई है और उचित समय पर पार्टी अगर कोई आवश्यकता पड़ेगी तो उचित निर्णय लेगी. लेकिन मैंने आज दिल्ली में भी कहा था कि राजनीति में कोई दरवाज़ा परमानेंट बंद नहीं होता है. आवश्यकता के अनुसार दरवाज़ा खुलता रहता है, बंद होता रहता है. तो अगर आवश्यकता पड़ेगी तो दरवाज़ा खुल जाएगा, अगर आवश्यकता नहीं पड़ेगी तो दरवाज़ा बंद रहेगा. तो इसलिए तो समय आने पर सारी जानकारी मिलेगी. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે તેઓ માને છે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એનડીએમાં જોડાશે નહીં અને વિપક્ષી જૂથ ઇન્ડિયામાં જ રહેશે. તેમણે કહ્યું કે ભારતમાં તમામ પક્ષોને એક રાખવાની જવાબદારી કોંગ્રેસની છે. कोई सौहार्द नहीं है. हमें उम्मीद है कि नीतीश जी एनडीए में नहीं जाएंगे. नीतीश जी इंडिया गठबंधन को मजबूत करेंगे. देखिए, ममता जी ने लड़ने के लिए कहा, इसलिए कांग्रेस को मनाना चाहिए. कांग्रेस की बड़ी जिम्मेदारी है छोटे दलों को साथ लाने की. बहुत अच्छा गठबंधन हो रहा है और सीट का नहीं है, जीत का गठबंधन है. ये कांग्रेस को कितनी सीटें दी जाएंगी? सीटें की संख्या कितनी भी हो सकती है, गठबंधन जीत के आधार पर है. जीत ही हमारा बंटवारे का रणनीति का हिस्सा है. અલાબામાએ દોષિત ખૂની કેનેથ યુજેન સ્મિથને નાઇટ્રોજન ગેસ સાથે મોતની સજા આપી છે. વૈશ્વિક સ્તરે આવી સજાની પદ્ધતિનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આરોપીને સજા આપવામાં આવી રહી હતી ત્યારે તે હિંસક બની ગયો હતો. સ્મિથ ઉપર એક મહિલાની હત્યાનો આરોપ હતો કે તેણે પૈસા લઈને મહિલાની હત્યા કરી નાખી હતી. આ ઘટના 1988ની સાલની હતી અને તેને 1989માં ઝડપી લેવાયો હતો. જો કે આ સજાને યુએનએ ક્રૂર ગણાવીને વખોડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમનું સન્માન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે તેમના ઘરે વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કર્યું હતું. વાતચીત દરમિયાન બાળકોએ પીએમને તેમની સિદ્ધિઓ વિશે જણાવ્યું. પીએમએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું. બાળકો વડાપ્રધાનને મળીને ખૂબ જ ખુશ હતા. Our Honorable Prime Minister Modi ji
and he appreciated me so much and supported me also. प्रधानमंत्री के मिलने के बाद बहुत मेरे को बहुत अच्छा लगा, बहुत खुश हो रहा है मेरे को। मेरा दोस्तों के ये बोलूँगा मैं, प्रधानमंत्री नरेंद्र मोदी जी की मेरे बात हुआ। प्रधानमंत्री जी ने हमें बहुत प्रोत्साहित किया कि जीवन में कैसे आगे बढ़ना चाहिए। जितने भी स्टूडेंट्स ने प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार जीता उनको और प्रेरणा दिया। આ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર હતા. સરકાર 7 કેટેગરીમાં બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપે છે, જેમાં કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. આ વર્ષે દેશભરમાંથી 18 બાળકો એવોર્ડ વિજેતા બન્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અબુધાબીમાં બીએપીએસ સંસ્થાનના નેજા હેઠળના નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કરશે, ત્યારે હાલમાં બીએપીએસ સંસ્થાનના ભક્તોમાં અબુધાબીના મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબુધાબીમાં બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા તેના નવા મંદિરના ઉદ્ઘાટનની તૈયારી કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સંયુક્ત આરબ અમીરાતમાં આ સૌથી મોટું હિન્દુ મંદિર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બાપ્સ એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિઓ સ્વામી ઈશ્વર ચરણદાસ અને સ્વામી બ્રહ્મ વિહારી દાસની આગેવાની હેઠળ ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા હતા અને તેમને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. અબુધાબીના આ મંદિરનું નિર્માણ પ્રાચીન મંદિરોની શૈલીમાં કરવામાં આવ્યું છે. તેને બનાવવામાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. बीएपीएस हिंदू मंदिर अरब देश में वो प्रथम मानव मात्र में मंदिर बन रहा है। तभी सब लोगों ने सोचा कि ऐसा मंदिर हो कि इट शुड बी स्पिरिचुअल बट एट द सेम टाइम कल्चरल भी हो और ये मंदिर हार्मनी संवादिता का धाम भी हो. છેલ્લા 3 વર્ષમાં મંદિરના નિર્માણ માટે 20,000 ટનથી વધુ પથ્થરો અને માર્બલ અબુધાબી મોકલવામાં આવ્યા છે. 32 મીટર ઊંચા મંદિરમાં 200થી વધુ સ્તંભો છે. તમામ થાંભલાઓ પર સુંદર કોતરણી કરવામાં આવી છે. हिंदुइज्म के अंदर जो 5 एलिमेंट्स दिए गए हैं जो सब ह्यूमंस को कनेक्ट करते हैं, वो ये 5 एलिमेंट्स इधर कार्व किए गए हैं, जो पृथ्वी, फिर जल, तेज, वायु और आकाश. These are the 5 eternal elements and they connect all of us humans. So this is a harmony. The Dome of Harmony is what greets you to this place of harmony, the spiritual oasis which is for global harmony. મંદિરના ઉદ્ઘાટનને 1 મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. યુએઈમાં રહેતા હિન્દુ સમુદાયમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીનું અક્ષરધામ મંદિર પણ બાપ્સ સંસ્થાનું છે. બાપ્સ સમગ્ર વિશ્વમાં 3,850થી વધુ કેન્દ્રો ચલાવે છે. હાલમાં બાપ્સ સંસ્થાના ભક્તોમાં અબુધાબીના મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. વ્યારા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ 2024નું આયોજન કરાયું હતું, જે ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી સરદાર પટેલ સ્પોર્ટ્સ સિટી, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાનાર છે. જે અંતર્ગત આજે તાપી જિલ્લા એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા જિલ્લામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે સવારે એથ્લેટિક્સ મીટ સ્પર્ધા યોજાઈ હતી. તાપી જિલ્લા ખાતે યોજાયેલ એથ્લેટિક મીટમાં અલગ અલગ વય જૂથના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સિલેક્ટ થયેલા તમામ ખેલાડીઓ આગામી 18-19 ફેબ્રુઆરીએ ગુજરાત ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 6,000થી વધુ ખેલાડીઓ ગુજરાત આવશે. આજે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ મીટનું આયોજન તાપી જિલ્લામાં થયું છે અને જે આ એથ્લેટિક્સ મીટમાં આપણા તાપી જિલ્લાના ખેલાડીઓ વિનર થશે એ તાપી જિલ્લાનું પ્રભુત્વ નેશનલ કક્ષાએ કરશે અને એ નેશનલ આ વખતે
ગુજરાત હોસ્ટ છે એટલે ગુજરાત આયોજન કરવાની છે, તો હું તાપી જિલ્લાના સર્વે ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં વિનર થઈ ભાગ લઈ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ તાપી જિલ્લાનું નામ રોશન કરે એવી અભ્યર્થના. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.